રાજ્ય સરકાર દ્વારા આયોજિત શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ 2026 અંતર્ગત આજે અમદાવાદના થલતેજ વિસ્તારમાં એક અત્યંત પ્રેરણાદાયી કાર્યક્રમ યોજાયો હતો। આ કાર્યક્રમમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની વિશેષ ઉપસ્થિતિમાં થલતેજ અનુપમ સ્માર્ટ પ્રાથમિક શાળા નંબર 2માં ભિક્ષુક પરિવારના 23 જેટલા બાળકોને શાળામાં પ્રવેશ આપવામાં આવ્યો હતો। આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે શિક્ષણ એ દરેક બાળકનો અધિકાર છે અને વંચિત પરિવારોના બાળકો શિક્ષણથી વંચિત ન રહી જાય તે માટે સરકાર કટિબદ્ધ છે। મોદી સાહેબનો કમાલ છે કે આપણી સરકારી શાળામાં બાળકો પહેલીવાર ભણવા આવે એટલે શાળા પ્રવેશ ઉત્સવનો મહોત્સવ બનાવતા હસતા હસતા રમતા રમતા આપણી આ સ્કૂલ તરફ પહોંચે અને આટલો મોટો ઉત્સવ બને। અહીંયા બેઠેલા આખા રાજ્ય અને શહેરનું સંચાલન કરતા લોકો એ આ બાળકો જોડે બેસીને એનું ઉજ્જવલ ભવિષ્યનું નિર્માણ કરવા માટે આ કામગીરીને આગળ વધારે તેનું નામ છે શાળા પ્રવેશ ઉત્સવ।